ડભોઈ હીરા ભાગોળ બહાર આવેલ રાણા સમાજની વાડી ખાતે વિરાટ હિન્દુ સંમેલનનું ભવ્ય આયોજન આરએસએસના શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે યોજાઈ રહ્યું હોય ત્યારે સનાતન હિન્દુ ધર્મના સાધુ સંતોની ઉપસ્થિતિ અને આશીર્વચન સાથે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે હરિધામ સોખડાથી પૂજ્ય સ્વામી સ્વરૂપદાસજી તેમજ પૂજ્ય અભય સ્વામીજી અને મુખ્ય વક્તા તરીકે જિગ્નેશભાઈ પટેલ ઉપસ્થિત રહી એકત્ર થયેલ મોટી સંખ્યામાં હિન્દુ આગેવાનોને આશીર્વચન પાઠવ્યા હતા. આજરોજ ડભોઈ નગરની ગઢબાવાની વસ્તીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું 100 વર્ષના ઉપલક્ષમાં વસ્તી સંમેલન થયું છે, જેમાં જાહેર જનતા સમાજના હિન્દુ ભાઈઓએ અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા આશીર્વચન મળે અને આ કાર્યક્રમનો હેતુ પંચ પરિવર્તનની વાત સંઘ જે 100 વર્ષ નિમિત્તે એક ઉજવણી સ્વરૂપે સમાજ પરિવર્તન માટે પંચ પરિવર્તનની વાત કરી રહ્યો છે, એની માટે સમાજના લોકો દ્વારા આ વિષયમાં પોતાનું યોગદાન મળે અને સમાજની સહભાગિતાથી રાષ્ટ્રોત્થાન માટે દરેક વ્યક્તિ પોતાનું જે યોગદાન છે એ આપે એના માટેનું માર્ગદર્શન. જેડીસી ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ, ડભોઈ.